ગુજરાત ગ્રંથ વિમોચનના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ, પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, સ્વામી વિવેકાનંદ સંસ્કાર કેન્દ્રના અધ્યક્ષ સ્વામી શ્રી યોગેશ્વરાનંદજી, પૂજ્ય શ્રી દેવનાથ બાપુ, ઉદાસીન અખાડાના મહંત લાલજીદાસજી મહારાજ, કબરાઉ માંતલ ધામના મહંત શ્રી મણિધર બાપુ, પ્રસિદ્ધ કથાકાર શ્રી લંકેશ બાપુ, શ્રી રામેશ્વરદાસ હરિયાણી, સંસ્કૃત પાઠશાળા મંડળના અધ્યક્ષ શ્રી મનોજગીરી, મારા ઉપસ્થિત સૌ સંતગણ, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પદ્મશ્રી મનોજભાઈ જોશી, આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમીબેન ઉપાધ્યાય, લોક સાહિત્યકાર શ્રી સાઈરામભાઈ દવે, શ્રી યોગેશભાઈ ગઢવી, સિદ્ધિ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જસ્મીનભાઈ પટેલ, ચેનલ હેડ શ્રી વિવેકભાઈ ભટ્ટ, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલર કોટેજાજી, ખેડા જિલ્લા બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, મંચની સામે પણ આજે તો બધા નામ બોલી શકાય એવી વ્યક્તિઓ બધી બેઠી છે, એટલે સૌના ચરણોમાં વંદન. અને બ્રાહ્મણ સમાજ બહુ છે આજે, બ્રહ્મ સમાજ. જેની જવાબદારી છે, મેઇન જવાબદારી એમની છે. વિરાસત સાચવવાની જવાબદારી એમની, સંસ્કૃતિ સાચવવાની જવાબદારી એમની જ છે. પણ ધીમે ધીમે પેલું શું કહે છે કે બ્રાહ્મણમાંથી બામણ થઈ ગયા કે શું કહે છે, એટલે પણ તપોભૂમિ અને 300 સ્થાન અને 300 સ્થાનનું સંકલન કરી અને ભાઈ શ્રી વિવેકભાઈએ આખું પુસ્તક તૈયાર કર્યું છે. 12 વર્ષ અને 12 વર્ષ માન્ય વડાપ્રધાનશ્રીએ એક શબ્દ કે ભાઈ પથ્થર બોલતા હૈ, અને એને પકડીને એમણે આખી આ જર્ની શરૂ કરી. અને એ જર્નીનું જેને કહી શકાય કે ફળ આજે મળી રહ્યું છે. અને આ ફળ એવું મળી રહ્યું છે આપણને બધાને કે જે સદીઓ સુધી લોકોના કામમાં આવવાનું, સદીઓ સુધી કામમાં આવશે. જ્યારે જ્યારે ક્યાંક નાની મોટી ગૂંચ પડે તો ગૂંચને ઉકેલવા માટે પણ આ પુસ્તક કામમાં આવે કે ભાઈ એમાં શું લખેલું છે, જરા જુઓ કોકો. એટલે વિવેકભાઈને આજે જજ બનાવી દીધા આપણે બધા, જજ. અને સંતો અને સંતોની ભૂમિ છે ગુજરાત. તમે જુઓ, આપણો ઇતિહાસ જુઓ, માઇકમાં ગમે તે એક ચાલે છે ને એક નથી ચાલતું એવું લાગે છે. હવે એમાં આપણા હાથમાં છે નહીં ને. ગુજરાત અને ગુજરાતની આપણી સંસ્કૃતિ, આપણી ભૂમિ, ગુજરાતની ભૂમિ એ તપોભૂમિ છે. અને એના કારણે તમે જુઓ તો ગુજરાતે દરેક ક્ષેત્રે ધીમે 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 એવી પ્રગતિ કરી છે કે ક્યાંય પાછું ના પડાય. અને ગુજરાતે ગાંધીજી પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી આજે નરેન્દ્રભાઈ હોય, એ ભારત દેશ માટે આવા વીર પુરુષો, આવા સંત પુરુષો એ પણ અહીંયાથી જ, ગુજરાતથી જ મળ્યા છે.
કારણ કે આ ભૂમિની એક તાકાત હોય છે. આપણને કહીએ ને કે મંદિરમાં જવું, મંદિરમાં પગે લાગવું, એ બધું જ જે છે એ સ્થળની તાકાત ઊભી થતી હોય છે. કારણ કે બધા જ ત્યાં જઈ અને પોતાની ઉર્જા જે છે એને પોઝિટિવ એનર્જી જેને કહી શકાય, પોઝિટિવ એનર્જી ત્યાંથી આપણને મળતી હોય છે. અને એ પોઝિટિવ એનર્જીના કારણે આપણી ગમે તેટલી મુશ્કેલી હોય તે મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળી શકતા હોઈએ છીએ. અને એ તાકાત ગુજરાતમાં છે, એ તાકાત ગુજરાતમાં. રામ ભગવાનની વાત કરીએ તો રામ ભગવાનનું પણ અહીંયા આ ભૂમિ ઉપર વનવાસ દરમિયાન આ ભૂમિ ઉપર એમનું પણ વિચરણ કર્યું છે. મહાભારતના કાળમાં પાંડવોનો ગુપ્તવાસ દરમિયાન પણ ગુજરાતની ધરતી ઉપર અનેક સ્થળોએ ફર્યા છે, એવો આપણો ઇતિહાસ કહે છે. પણ ગિરનારની વાત થઈ હમણાં, તો ગિરનાર પણ અત્યારે તો એની ધાર્મિક કહીએ, આપણી આસ્થાનું કેન્દ્ર કહીએ તો છે, એનું ભવિષ્ય પણ એવું કહે છે કે અહીંયાથી તીર્થંકરો, નવા તીર્થંકરો આપણા ગિરનારમાંથી થવાના છે. એટલે એની તાકાત બી ગજબની તાકાત છે. એટલે દરેક સંત જેને કે હમણાં શું કીધું કે ભાઈ જ્યાં સુધી ગિરનારની ભૂમિ ઉપર આવીને ગિરનારના જ્યાં સુધી પ્રણામ ના કરો ત્યાં સુધી સાધુ ના થઈ શકાય. શું કહેવાય? સાધુની ઉપાધિ ના મળે. એ તાકાત આ ગુજરાતમાં સાધુ બનવું અને સાધુનું કાર્ય જન સુધી આપણી સનાતન ધર્મને પહોંચાડવું, આપણી સંસ્કૃતિને ઉજાગર કરવી, હર હંમેશ જાગૃત રાખવી, એનું જે કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે પણ ગિરનારના પ્રણામ કરવા જરૂરી છે. એટલે જે તાકાત ગુજરાતની ભૂમિ પર છે એ તાકાત જ ગજબની છે. અને કણે કણ બોલે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ એ તો છે જ. અને એની અંદરથી આ વ્યક્તિત્વ નીકળે. બાકી આટલી પત્રકારિત્વમાં રહેતો વ્યક્તિ એને શું ખબર ના હોય અને એને ધર્મમાં રહેવું અને ધર્મ પર આગળ વધવું કેટલું મુશ્કેલ કામ છે, એ કામ એમણે કર્યું છે. પણ આપણે તો પ્રયત્ન કરવાના કે ભાઈ આજે ઘણા બધા અહીંયા આગળ સંતો બેઠા છે, આટલી બધી કથાઓ થતી હોય, દરેક વખતે કે કરતા હોઈએ તો પણ અંદરથી એક જણ સુધરી જાય તો ઘણું થઈ ગયું. એક કથામાંથી એક જણ સુધરે તો ઘણું થઈ ગયું. વગર એક પણ સહેજ પણ કંટાળો લાયા વગર, સહેજ પણ મોઢાના હાવભાવ ફેરવા વગર તમે જુઓ, પ્રયત્ન કર્યા જ કરે. એ આ સંતોનું કામ છે. તમે ગમે તેવા છો, એ એમનો પ્રયત્ન નથી છોડતો. સુધારવાનું કામ કર્યા જ કરે. ના આપણે તો 2 વખત 3 વખત 4થી વખત પૂછે એટલે તો સીધી ખબર નહીં શું મોંમાંથી નીકળે. અને એ આ ભૂમિ છે, અને એ ભૂમિ ઉપર આપણે બધા છીએ તો આપણા બધાની જવાબદારી છે, અને જવાબદારી સાથે આગળ વધવું છે. વડાપ્રધાન શ્રીની આ ભારત દેશ અને આ ભારત દેશ માટે બધા એને એવું એક વખત થઈ ગયું હતું, બધા હલી ગયા હતા કે ભાઈ આ ભારત દેશ અને આ ભારત દેશનું કંઈ થવાનું નથી. પણ એક વ્યક્તિત્વ માન્ય વડાપ્રધાન શ્રીના આવ્યા પછી જુઓ આખું દેશ અને દુનિયામાં ભારતનું નામ આજે ઉજાગર થયું. અને સંકલ્પ છે આપણો કે વિકસિત ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારત માટે અને હંમેશા એમણે કીધું છે કે ભાઈ આપણી સંસ્કૃતિનો પાયો ના હાલવો જોઈએ.
અને એ પાયા ઉપર ઉભેલી હશે વિરાસત આપણી, તો એ લાંબો સમય ટકશે. અને એના કારણે આપણે આજે કરી રહ્યા છે મહેનત, વિકાસ અને વિકાસની સાથે વિરાસત. એટલે આપણી સંસ્કૃતિના પાયા ઉપર આપણે વિકાસની મોટી ઇમારત બનાવી છે કે એમાં ક્યાંય ડગ ના જોઈએ, એમાં ક્યાંય ચૂક ના થાય, એને પકડીને આપણે આગળ વધવા માંગીએ છીએ. અને એ વિકસિત ભારત બનશે તો એ જે આપણે બધાની પરિકલ્પના છે કે ભારત દેશ અને ભારત દેશ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે આપણે આગળ વધીએ એના માટેનો પ્રયત્ન. અને એ બધા જ પ્રયત્નો અત્યારે તમને એમ લાગે કે સક્સેસફુલી આપણે એમાં બહાર કરી રહ્યા છે કામ. દરેક સેક્ટરમાં આપણે ભારત દેશ આજે આગળ વધી રહ્યો છે. રાજ્ય તરીકે ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્ય પણ એમાં વિકસિત ભારત અને વિકસિત ભારતમાં સૌથી વધારે કોઈ લીડ લે તો એ ગુજરાત રાજ્ય લે. અને એમાં અહીંયા બેઠેલા સૌ સંતોના આશીર્વાદ અમારા ઉપર રહે ને અમે ખૂબ સારી રીતે, ખૂબ નિષ્ઠાથી એનો પ્રયત્ન કરીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.